પોરબંદરના એક યુવાને વિદેશમાં મોકલી એગ્રીમેન્ટ મુજબ કામ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે, જે મામલે આ યુવાને એજન્ટ વિપુલ અજુભાઈ સિંગરખિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અરજી કરી છે. તો નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ મકવાણા અને હું પોરબંદરમાં વરસાદ લાઈન ઉપર બરડિયા રહું છું અને વિપુલ સિંગરખિયા મારો એજન્ટ છે સાયાનો અને કમલાબાગે એની ઓફિસ છે વિવાન કરીને અને મને એને અલ્બેનિયા મોકલાવ્યો હતો. અહીંથી મને એને એમ કીધું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટનું કામ છે, કિચન વર્કરનું કામ છે અને અહીંયા અલ્બેનિયા મને મોકલાવી અને 1 થી 2 દી મારી પાસે હોટલનું રેસ્ટોરન્ટનું કામ કરાવ્યું અને પછી મને જંગલમાં નાખી દીધો. 5 દી સુધી જંગલમાં મારી પાસે કામ કરાવ્યું, મન પડે એવું કોન્ટ્રાક્શન જેવું કામ કરાવ્યું અને જંગલમાંથી અમે કામ કરતા હતા ત્યાંથી મને એક વીસી કર્યો હતો અને મને હોસ્પિટલે લઈ ગયા હતા અને પાછો મને જોબ ઉપર તાત્કાલિક મને જોબ ઉપર ચડાવી દીધો અને મેં કીધું કે મારો હાથ આખો પેન કરે છે. તો એ કહે કે ભાઈ 1 દી બધીને મરવાનું છે, કામ કરો. અને મેં વિપુલભાઈને ફોન કર્યો ત્યાંથી અને મેં એને કીધું કે ભાઈ અહીંયા આવી રીતના મારી માથે પાટા પાડે. તો એ એમ કે ભાઈ એ લોકો જે કે એમ કરો. તો મેં એમ કીધું કે આ રેસ્ટોરન્ટનું કામ છે નહીં ભાઈ વિપુલભાઈ. તો એને મને એમ કીધું કે ભાઈ રેસ્ટોરન્ટનું કામ છે એ બધું રેસ્ટોરન્ટમાં આવે. તો મેં કીધું આ પાણા બધું ઉપાડવાનું રેસ્ટોરન્ટમાં આવે. તો એ કહે કે ભાઈ તારે આવવું હોય તો તું તારી ખર્ચે આવી જાય, બરાબર, તારી ટિકિટ કરાવી. અને મેં એને 5.5 થી 6 લાખ રૂપિયા ભર્યો હતો વિપુલ સિંગરખિયાને. અને હું અત્યારે આવીને મેં મારા ખર્ચે ટિકિટ કરાવીને હું આવી ગયો, બરાબર. અને એ હું ત્યાં હતો ત્યાંથી મને કોઈ જાતના કઈ જવાબ નતો દેતો સરખા. એ મને એમ કહેતો હતો કે એ લોકો જીમ કે એમ કરો અને તમને 5 દીમાં હરખું કરાવી દઉં, 10 દીમાં હરખું કરાવી દઉં, તમને કામ ચેન્જ કરાવી દઉં. એવું કોઈ જાતનું કઈ કામ એને એક ચેન્જ કરાવ્યું હતું, એ કોઈ જાતનું કઈ હતું નહીં, બધું બરાબર. અને મારું કહેવાનું એક જ છે કે હું અહીંયા ઇન્ડિયામાં આવ્યો પાછો અને મેં વિપુલભાઈને એમ કીધું કે વિપુલભાઈ તમે જે કીધું હતું એ કામ મને મળ્યું નથી, બરાબર. તો મને મારા પૈસા પાછા આપી દો. હું દાગીના ગીરવી મૂકી અને વ્યાજે પૈસા લઈને હું આવ્યો. આમ તમને મેં ભર્યા હતા, ઓનલાઈન કર્યા હતા મેં પૈસા. તો એ એક જ વસ્તુ કે ભાઈ તારે પોલીસમાં ફરિયાદ કરવી તો કરી દે, તારે જ્યાં કેવું હોય ત્યાં કહી દે, હું તને પૈસા પાછા દેવાનો નથી. તો મેં કીધું કે ભાઈ તારા વિઝાના ખર્ચોના જે થયા હોય તું કાઢીને મને થોડા ઘણા પૈસા પાછા આપી દે એટલે હું મારા દાગીના છોડાવી લઉં. તો એ કે ભાઈ હું તને પૈસા 1 રૂપિયો પાછો દેવાનો એની, તારે જ્યાં જવું હોય ત્યાં તું વયો જા અને જીને કેવું હોય ને તું કહી દે. તો મેં એને કીધું તો હું પોલીસને ફરિયાદ કરે, બરાબર. તો એ કે તારે જીને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે. તો સરકારને અને પોલીસને મારું એક જ કહેવાનું છે કે આવા જે વિપુલ જેવા એજન્ટ છે એ લોકોને તમારું કોઈ જાતનો કઈ ડર છે જ નહીં. તો મારી હેલ્પ કરો. સરકારને પોલીસને મારી નમ્ર વિનંતી છે કે મારા પૈસા કઢાવવામાં મારી હેલ્પ કરો. અત્યારે મેં જ્યાંથી ત્યાંથી આડાવરા દાગીના કરી અમારા ફેમિલીમાંથી, એના દાગીના ગીરવી મૂકીને અમે પૈસા વિપુલભાઈને ભર્યા હતા અને અત્યારે એ પૈસા દેવામાંથી ના પાડે છે અને મને અહીંયા અલ્બેનિયા મોકલાવ્યો હતો. ત્યાં કોઈ જાતનું અહીંયા જે કીધું એ કામ હતું જ નહીં. મારી પાસે વિડીયો ને બધું પ્રૂફ છે. તો પોરબંદરમાં જે આ વિપુલ સિંગરખિયા જેવા એજન્ટ છે એની દુકાન અને એની ઓફિસ બધું બંધ કરાવો, બરાબર. જેથી કરીને અત્યારે હું હેરાન થયું હોય, જેથી કરીને આગળ કોઈ મારા ભાઈ કોઈ બેન છે એ કોઈ હેરાન ન થાય. તો મારું સરકારને અને પોલીસને મારું એક જ કહેવાનું છે કે જે આ વિપુલ જેવા એજન્ટ છે એની ઓફિસ બંધ કરાવો, જેથી કરીને આગળ કોઈ હેરાન ન થાય. અત્યારે હું જેમ હેરાન થયો હોય એમ કોઈ બીજું કોઈ હેરાન ન થાય. અને પ્લીઝ મારા પૈસા કઢાવવામાં મારી હેલ્પ કરો. અને આ વિપુલને તમારો કોઈ જાતનો કઈ ડર છે જ નહીં. તો એને બતાવો કે સરકારને પોલીસ તમારા હું હાલ કરે. અને અમને 17 કલાક અહીંયા ડ્યુટી કરાવેલ છે અને મેં 5 દી ત્યાં કામ કર્યું. 18 કલાક કરી મેં 5 દી. ઘરે ફોન કરવાનો ટાઈમ નતો મળતો અમને. તો મેં વિપુલભાઈને કીધું કે વિપુલભાઈ આમાં તમે કઈક કરો, બરાબર. તો એ કોઈ જાતનો અમે કઈ જવાબ દેતો નતો, બરાબર. અને બાકી મન પડે એવું કામ કરાવ્યું છે મારી હારે અને મન પડે એવા જવાબ મને દીધા છે એની બધીએ. તો પ્લીઝ સરકારને અને પોલીસને મારું એક કહેવાનું છે કે મારા જે પૈસા હલવાના છે પ્લીઝ એમાં મારી હેલ્પ કરો કઢાવવામાં. અને આ વિપુલની ઓફિસ બંધ કરાવો, જેથી કરીને આપણા પોરબંદરમાં આગળ કોઈ એજન્ટ આવું ના કરે કોઈ આરે. તો વિપુલ પાછળ કાયદેસરની કાર્યવાહી કરો. મારી નમ્ર વિનંતી છે સરકાર અને પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આ વિપુલ જેવાની
દુકાન બંધ કરાવો.